મિત્રો, આજે તમને અમારું ગામડું બતાવું, શ્રીપુર ગામનું બ્રહ્માણીનગર. તો જો મિત્રો સાંજનો ટાઈમ કેવો લાગે છે. આ ચેતના અમારે આવી જશે ધાબા. બ્રહ્માણીનગર છે શ્રીપુરનું એક પરું. આ અમારું જોગણી માતાનું મંદિર છે. અને જો મિત્રો લીમડાના ઝાડ કેટલા છે અહીંયા, મોટા મોટા. અમારા ગામડામાં એક ટાઈમ અહીંયા લાઇટ ના હોય તો બી ચાલી જાય. જુઓ લીમડાના ઝાડ જુઓ કેટલા મોટા લીમડા છે મિત્રો. અહીંયા અમારે એસીની કોઈ જરૂર હોતી નહીં. ગમે તેટલી ગરમી પડે, બીનો રૂમાલ કરીને ઉઠીને હોઈ જાય એટલે એસી, દેશી એસી. અને ગામડાના લોકોને દેશી જુગાડ કરતાં શીખવાડવા ના પડે મિત્રો. જોઈએ અત્યારે હાલ બી જૂના મકાન છે બધા પથ્થરોવાળા સિમેન્ટના. જુઓ તમે વૃક્ષો જુઓ, ખાલી કેટલા વૃક્ષો છે. એટલે અહીંયા અમારા ગરમીનું પ્રમાણ નીચું રહેશે. એટલે કહું છું મિત્રો, વૃક્ષો વધારે ને વધારે બને. ત્યાં મિત્રો ગામડામાં મોટા ભાગે તમને લીમડાના ઝાડ મળશે. લીમડાથી ઘણા ફાયદા થતા હોય છે. સવારે ઉઠતા જ લીમડાનું બ્રશ કરવું પડે છે પહેલાં તો, જે દાંતને લગતા રોગ મટી જાય છે. પ્લસ કે ગામડાનું વાતાવરણ કેટલું શાંત છે મિત્રો. અહીંયા કોઈ ઘોઘાટ નહીં, કોઈ પ્રદૂષણ નહીં, અને કેટલું ક્લિયર ને સુંદર વાતાવરણ છે. જુઓ તમે, આ સાંજનો ટાઈમ છે. ગામડામાં આટલી શાંતિ બનાવવા આવ્યા હતા, અને લીંબુડી આટલી મોટી થઈ જઈ છે મને આજે જ ખબર પડી. અને લીંબુડીને લીંબુ પણ આવી ગયો છે. જુઓ ઘરની પાછળ લીંબુડી છે, ખ્યાલ હતો ખરા, પણ આપણી મોટી થઈ જશે ને લીંબુ આવી ગયો છે આપણને ખબર નહોતી. જો લીંબુ આવી ગયો છે, અને થોડોક વરસાદ થઈ જશે તો લીંબુ પાકી જશે. અહીંયા મિત્રો ગામડામાં દરેકના ઘરનું દૂધ ખાવા માટે એક ગાય, કંઈક ભેંસ હોય જ છે મિત્રો. જુઓ હમણાં પણ બતાવી દઉં. આ ચેતુ છે મારા મોટા ભાઈની દીકરી, અને આ હેતાંશ છે મારો છોકરો, અને આ ઊભી રહી છે અની. આ મારા પપ્પા દાઢી કરવા બેઠા. આમાં મમ્મી છે, અને હલકા ખીચડી બનાવી બેસી જાય છે. આ બધો કેમેરાની આગળ મારા પપ્પાથી મોટા ભાઈ. અને આ મંદિરે એક નાની સભાનું આયોજન છે, કદાચ મિટિંગમાં બેસી ગયો છે. અનીબેન પ્રમુખ છો, એમાં અંજુબેન છે, સોરી. હા, ચોથી આવ્યા મિતેશ? નેચરથી આવ્યા, પણ હાલ જો જ્યાં હતા હેતરમાં કરવા ગયા હતા. ઓટો મારવા શું કર્યું? ઓટો મારી પાહા આયા. અને તારા પપ્પા શું કોમ જાય? ઉભો રે એટલે શેડ બનાવવા જાય એમ? બરાબર. સીધા કાલ ચાળામાં જવાનું કે નહીં જવાનું? 7:30 જ થાય છે હજુ. અને જો કેટલો પવન ચાલુ થઈ ગયો છે હવે. જો તમને લીમડા જે પ્રમાણે હલી રહ્યા છે એ પ્રમાણે તમને ખ્યાલ આવતો છે કે અહીંયા પવન રહેતો છે. બપોરે થોડી ગરમીનો અહેસાસ થાય મિત્રો, પણ સાંજે તો એકદમ ઠંડુ થઈ જાય છે. અહીંયા જુઓ બધી બાજુ પવન ચાલુ જ છે. એટલે ગામડામાં જે આનંદ છે એ સિટીમાં તમને મળતો નથી. બરાબર હતું ભાઈ? એક ટીચરવાળા એક્ટિવા ઉપર જે ડૉક્ટર બેઠા છે અમારા અજયભાઈ, એ અહીંયા રાહુલીમના ઘરે ભેંસનું દૂધ લેવા આવે છે. ઘરનું દૂધ હોય તો સારું. એટલે એ અહીંયાથી દૂધ લઈ જાય રોજ સાંજે. તમને મિત્રો સિટીમાં ગેસ ઉપર અને હોટલનું ખાવાનું મળતું છે, પણ અમને ગામડામાં જો દેશી ચૂલા ઉપર, અને એ પણ મોમોઝ, સેન્ડવીચ, પીઝા, બર્ગર, દાબેલી, વડાપાવ એ બધું તો ખાવા મળે. પણ મિત્રો મકાઈનો રોટલો ગામડામાં ખાવા મળે, એ પણ ચૂલા ઉપર.
જે મજા ગામડામાં છે એ મિત્રો સિટીમાં નહીં મળતી. જુઓ મિત્રો, મકાઈનો રોટલો બનશે ચૂલા ઉપર. એની મીઠાશ જ અલગ હોય છે. આ દેરાણી જેઠાણી કંઈક વિશેષ બાબત ઉપર ચર્ચા કરી રહ્યો છે. હાલ ગંભીર મુદ્દો લાગે છે. જોઈએ હવે મીટિંગ મોટી થઈ છે. શું કે આવું થાય છે હવે જોઈએ. એ લોકોને ખબર પડી છે. આપણે કેમેરામાં કેદ કરી રહ્યા છીએ. મેદાનમાં કૃષ્ણા આવી જાય છે અમારે. એટલે મિત્રો ચૂલા ઉપર જે ગેસ ઉપર ચૂલા ઉપર જમવામાં બનાવેલું જે ટેસ્ટ આવે છે એ મિત્રો અલગ જ હોય છે. એનો મીઠાશ નહીં અને બીજી કોઈ તકલીફો બી સાઈડ ઇફેક્ટ થતી નહીં મિત્રો. હા કૃષ્ણા બોલો, કો કહેવું હોય તો શું કહેવું કયો? આપણે ખીચડી. જો મિત્રો, ગામડામાં લોકોના ઘર નાના હોય છે પણ લોકોના મન મોટા હોય છે. તમે અહીંયા ગામડામાં કોઈના ઘરે આવ્યા હોય તો ચા પાણી નહીં, પણ જમ્યા વગર બી ટાઈમ થઈ ગયો જમવાનો તો જમ્યા વગર પણ જવા દેતા નહીં. અને એટલા જ અહીંયા શાંતિ હોય છે અને જોઈન્ટ ફેમિલીમાં બધા રહેતા હોય છે મિત્રો. અને એનું જ કારણ અહીંયા પ્રેમ ભાવ પણ ગામડાના લોકોમાં વધારે જોવા મળતો હોય છે મિત્રો. સિટીમાં જે એનો અવાજ સંભળાય તમને બસ. અને આ છોકરાઓ રમતા હોય છે બધા. જુઓ કેટલો છોકરો ધાબા ઉપર. એટલે અહીંયા ફૂલ શાંતિ હોય છે મિત્રો. એટલે ગામડામાં તમારા પણ કોઈ જમીન હોય, જૂનું મકાન હોય, મકાન બનાવવા માટેની જગ્યા હોય તો વેચતા નહીં. કેમ કે કોરોનાએ દરેક વ્યક્તિને બતાવી દીધું છે ગામડાનું મહત્ત્વ અને મૂલ્ય શું છે. તો તમારી પોતાના પિતાને કે દાદાએ જે જમીન કે જે વારસામાં તમને આપ્યું એને જાળવી રાખજો, વેચતા નહીં. કેમ કે ભવિષ્યમાં આજે તમને ખબર છે કે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે મિત્રો. તો ડીઝલ અને પેટ્રોલની જે કન્ડિશન અત્યારે શોર્ટેજ પડી રહી છે, તો એમાં આવનારા ટાઈમમાં તમે વિચાર કરો કે ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિશિયન પર લાઇટ જે વીજળી આપણા ઘરે સુધી આવે છે એમાં પણ જો આ યુદ્ધ ટાઈમસર સમયસર બંધ નહીં થાય તો એમાં પણ આપણને નુકસાન પડશે. અને ડીઝલ અને પેટ્રોલ જો આગળથી આવતું બંધ થઈ જશે મિત્રો તો તમારા ઘરે લગાવેલા એસી, કૂલર કે પંખા કંઈ જ કામ નહીં કરે મિત્રો. પણ અમારા ગામડામાં જુઓ, આ લીમડા છે, મોટા મોટા વૃક્ષો છે, એ એનું કામ ચોક્કસથી કરવાના છે મિત્રો. અને અમને ગામડામાં એટલી તકલીફ નથી પડવાની. અમારા ગેસ પૂરો થઈ જશે, ડીઝલ કે પેટ્રોલ નહીં મળે તોય અમારા મિત્રો ડીઝલ પેટ્રોલ પૂરું થઈ જશે તો અમારા જુઓ બળદગાડું છે. અને અમારા ગામડાની દેશી ભાષામાં એકો કહેવાય છે કે એમાં કોઈ નહીં ડીઝલ કે નહીં પેટ્રોલની જરૂર પડતી. એક બળદ જોવો છે ખાલી કે જે અમારે એનું કામ ખેતરમાંથી હાલ ઘાસ લાવવા માટે અમે ઉપયોગ કરીએ છીએ એનો. અને પહેલાંના જમાનામાં લોકો આની જગ્યાએ બળદગાડું હતું, જે આમાં એક બળદનો ઉપયોગ થાય છે, બળદગાડામાં 2 બળદનો ઉપયોગ થાય. તો આ ગામથી બીજા ગામ જવા માટે પણ એનો ઉપયોગ થતો હતો મિત્રો. તો આ પણ અત્યારે ગામડામાં અત્યારે બી તમને આ વસ્તુ સચવાયેલી છે અને હાલ બી હયાત છે. તો આનો ઉપયોગ પણ લોકો અત્યારે કરી રહ્યા છે. તો ડીઝલ પેટ્રોલનો બને એટલો ઓછો ઉપયોગ કરો કે જેથી કરીને આવનારા સમયમાં આ મંદિરનું હમણાં જ નવું કામ કરેલ છે. જો તમને મંદિરનું કામ, લાઇટિંગનું કામ અને કલર કામ જે કરેલું છે એ તમને બતાવું. જો મિત્રો મંદિરનું કામ, અંદર બી મંદિરમાં નાનું મંદિર આરસનું બનાવ્યું છે જો. અને અહીંયા અંદર ગોલ્ડન કલરની શ્રી હોમ લખેલી સ્ટાઇલ લગાવી છે. જોગણી માતાનું મંદિર છે મિત્રો. જુઓ તમે મંદિર અંદરથી તમે જોઈ લો. લાઇટિંગ
કરેલ છે આપણા અને સ્ટાઇલનું ને કામ કરેલું છે અમારા કનુભાઈએ. જોઈ લો મિત્રો મંદિરનું કામ. અને મિત્રો અહીંયા કલર જે કરેલ છે મારો કલર ઉડતો નહીં, ટુકડી જ આવતી હોય છે કે જે અંદર કેમિકલ નાખી અંદર આની અંદર લગાવવામાં આવતું હોય છે મિત્રો. તો તમારા ઘરમાં તો ઓફિસમાં બીજી કોઈ બી જગ્યાએ લગાવવું હોય, કામ કરવું હોય તો કલર કામ કરતા બી સસ્તું અને મજબૂત થઈ જશે. જોઈ લો અમે કરાવો કે જેથી મજબૂત રહે. જય માતાજી. ગણપતિ દાદાની 3D મૂર્તિ છે, અહીંયા સ્ટાઇલ લગાવી છે 3Dની. અને મિત્રો આ જે વેલ્ડિંગનું જે જાળીનું કામ છે પ્રકાશભાઈએ કરેલું છે. જો એક નંબર ડિઝાઇન બનાવેલી છે અને બધા જ કારીગરો અમારા ઘરના જ છે. જોઈ લો મંદિરનું લુક જુઓ મિત્રો, રાતે કેવું મંદિર લાગે છે, એક નંબર.